તો છે ને કેટલા બના યુટ્યુબર ભેગા થઈ જાય ક્રિએટર તમને દેખાડું આમ જુઓ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતો બધા મજામાં જોયો તો આપણે છે ને ભાઈ તૈયાર થઈને આવી ગયા છીએ રોડે હાઈવે રોડે જો એમાં એવું છે મિત્રો કે આજ છે ને કૌશિકભાઈની દુકાનનું ઉદ્ઘાટન છે એટલે ઓપનિંગ છે ને એટલે આપણને ઇન્વાઇટ કર્યા છે તો આપણે જવાનું છે ને ઓપનિંગમાં તો હું અને મારા ભાઈ છે ને નવા કપડાં પહેરીને બધા તૈયાર થઈ ગયા છીએ ને આપણે જે કાલે જોડી મંગાવી છે ને એ તો મેં નથી પહેરી પણ કાલે ઓલા બૂટ પહેર્યા હતા ને એ પહેર્યા પણ યસ કે ભાઈ જો એ જોડી મંગાવી છે ને એ જ પહેરી હે દેખાડતા એકવાર જો કેમ બાકી છે ને આપણે હાઈવે રોડે ઊભા છીએ તો હાઈવે રોડે એટલું બધું ઊભા નહીં કેમ કે પછી મોડું થઈ જાય 9 વાગ્યાના પૂગવાનું હતું જ્યારે 9 વાગી જાય હજી અમે મહુવામાં જ થઈ તો હાલો ભાઈ આપણે છે ને નીકળીએ તો મિત્ર અત્યારે છે ને કેટલું બધું હાલી ગયા પણ હજી તો છે ને 25 કિલોમીટર હજી હાલવાનું છે હજી તો લાડ બધું આપ્યું છે ને 13 કિલોમીટર સુધી છે સ્ટ્રેટ રસ્તો છે સીધા સીધો હાઈવે છે પછી 13 કિલોમીટર વટી જાય પછી આપણે વળવાનું છે એવી રીતે કાંક છે ને તો 25 કિલોમીટર કાપવાનું છે પછી ડેટ આપણે પૂછશું હાલો આપણે છે ને નિરાતે પૂગીએ ને ઝારે પૂગી ત્યારે ફાઇનલી ભાઈ આપણે છે ને પૂગ્યા છીએ કૌશિકભાઈ ને ઘરે શોપ છે કે ઘર શોપ ઘર તો આમ છે તો ભાઈ આપણે અરવિંદભાઈ આવેલા છે સંધુભાઈ આવેલા છે પછી રાકેશભાઈ આવેલા છે કેમ છે ભાઈ ફૂલ મોજા જોવા એક કરું તમે આર્ટિકલ જો એક નંબર શોપ બનાવેલી છે વાહ ભાઈ વાહ તમારે કેમ હાલ અરવિંદભાઈ સંધુભાઈ તો આપણે છે ને પૂગ્યા છીએ ને હવે ઘડીક બેહી ક્યાં છે કૌશિકભાઈ ક્યાં છે બીજી વાળા થઈ ગયા એમ ને અહીંયા છે ને ભરતભાઈ પણ આવેલા છે પણ પેલા તમને દેખાડવાનું ભૂલાઈ ગયું અરે યાર એવું નથી પોલીસ કેસ કરી દેવાનું છે આપણે યાર દયા કરવાનું થોડી એમાં એવું છે કે આપણે ભરતભાઈ આવેલા છે ને થોડાક ઓલા પણ યુટ્યુબર એમ થોડુંક ભેગા થઈ ગયેલા છે ને અમારી પેલા તમે કીધું નહીં ખબર નથી મારો મોબાઈલ ફોર્મેટ થઈ ગયો નંબર નીકળી ગયા બધાને ગયા છીએ આપણે કૌશિકભાઈ ની શોપ ઉપર તો આમ જો કેવું બધું સામાન ને તો અત્યારે કૌશિકભાઈ કામમાં છે ત્યારે ડિસ્ટર્બ નહીં કરવા કા ભરતભાઈ અરે ના ના ભાઈ નહીં તમે લેતા જાઓ નહીં મારા ભાભી હાટું લેતા જાઓ નહીં એને કઈ જરૂર નથી તમારે નહીં હો ભાઈ નહીં હવે છે ને કેટલા બના યુટ્યુબર ભેગા થઈ જાય ક્રિએટર તમને દેખાડું આમ જુઓ એમાં એવું છે આ ભાઈ છે ને મોટી સફર કરીને આવ્યા છે આખું બાખું બધું લાલ થઈ ગયું છે એટલે એ ભાઈ ગળાઈ નહીં દેતા પાછા આપણે દુકાનમાં પધારી ગયા છીએ ને કૌશિકભાઈ થી નવરા થઈ ગયા છે ભાઈ આવી ગયા છે હા બે ભાઈ આવ્યા છે આજ યશકેભાઈ ને ડીકેભાઈ બહુ આનંદ થયો આપણા શોપના ઓપનિંગમાં આવ્યા છે તો એકવાર વિઝિટ કરજો આપણી દુકાન વેજોદરી ગામ છે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર લીમડી ચોક આણંદ થી લઈને કટલેરી સાડી બધી જ વસ્તુ બહેનો માટે છે ઘણી બધી તો વિઝિટ કરજો એકવાર તમે અમારું કઈ રાખ્યું કે નહીં તમારું તમારા માટે હાથ રૂમાલ છે ખાલી બસ એટલું જ જેન્ટ્સ માટે નથી ભાઈ કાંઈ કેમ કે જેન્ટ્સ છે ને બાકી બહુ રખાવે જે લેડીઝ બાકી નો રખાવે આમ પાછો મગજ નો ઇસ્તેમાલ કર્યો એવું છે તો ભાઈ એડ્રેસ ઉપર આવી જાજો જો અત્યારે ફોટા પડવા માંડ્યા ભાઈ બધા ભેગા થઈ ગયા છે ને ત્યારે થંબનેલ ના ફોટો પડતા લાગે તમને મારે કેદુનો પ્રશ્ન પૂછો છે યાર હું જયારે પબ્લિક પ્લેસમાં વિડીયો ઉતારું મને શરમ લાગે યાર કરવાની ચશ્મા પહેરવાના બ્લેક ના બાકા શીખી બોલાવવા મળો કોઈક દાંત કાઢતો અવાજ આવી ગયો તો નજર વહી ગયો તો નજર વહી ગઈ તો પાછું બીજા શબ્દે આપણે ક્લિપ પાછી શૂટ કરવાની હા ભાઈ થેન્ક યુ યાર તમે ટેક કીધી અને ભાઈ તમે તો ઓળખતા જશો ટેક ક્રિએટર આપડા ગુજરાતી ક્રિએટર સપોર્ટ કરજો ભાઈ આપણે નવું સોપાન શરૂ કર્યું છે બધા ઉદ્ઘાટન કરે મેં ઉદ્ઘાટન કર્યું તો સપોર્ટ કરજો સપોર્ટ કરજો તો સજેશન પણ કરજો બરોબર ને કેમ છે મુકેશભાઈ અમને એમ લાગ્યું કે છે ને અમારી પેલા ભાઈ છે કેમ મોડું છે તમારે પ્રોગ્રામ હતો રામા મંડળ રામાયણ જેવું કે થોડુંક છે ને જાગવા મોડું થઈ ગયું એવું છે એમ ને અને આપણા કૌશિકભાઈ ની દુકાન છે ને ગ્રાહકી એક નંબર છે આમ જો કેટલા બધા માણસો અડધા તો હજી અડધા છે 50% છે પણ અડધા હજી ખરીદી કરીને ભૈયા જાય ઓલે પણ કેમેરામેન સેટ થઈ ગયા છે ને અહીંયા આમ જો બધા મિત્રો અહીંયા ભેગા થઈ જાય કેમ કે થંબનેલ ના ફોટા પાડવાના છે તો હાલો ભાઈ પાડો તો ભાઈ હવે કરવાનું છે આપણે ભરતભાઈ ને વિડીયો શૂટિંગ કોમેડી નો આપણે ભરતભાઈ થી કોમેડી નું શૂટિંગ કરે છે ને ભરત બામણીયા છે ભાઈ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો અત્યારે છે ને એ ભાઈ ને આઈડી કોમેડી વિડીયો શૂટિંગ કરીએ છીએ આપણે ભરતભાઈ અને યશકાભાઈ તો એને ખરીદી કરી લીધી છે પણ કૌશિકભાઈ અમારી ઉપર તો થોડીક દયા ખાવ નહીં અમે સિંગલ છે એટલે સિંગલ માટે કાંઈક વ્યવસ્થા કરો તો ઠીક છે આ ભરતભાઈ શોપિંગ કરી લીધી છે ને યશકાભાઈ શોપિંગ કરી લીધી છે હવે આપણે બધું કામ પતી ગયું છે તો હશે ને આપણે જાણ છે કરે તો હાલો મુકેશભાઈ ભાઈ જઈએ ભાવનગર સાઈડ આવો તો મળજો. હા
અને ભાવનગરનું કઈ કામકાજ હોય તો કહેજો. હા કાંઈ વાંધો નહીં. બરાબર છે ભાઈ. મુકેશભાઈ આવો ઘેરે હવે. હવે એક દી આવી ભાઈ નોરતા બરતામાં છે ને કદાચ ગોઠવી ને નોરતા પછી બાકી ફાઇનલ ગોઠવી. હવે છે ને હવે આપણે વિદાય લેવાની છે તો હાલો ભાગીએ અમે. બસ ખોટી નથી થવું. નહીં નહીં નહીં. એ ઓલું તો કહી ગયો મને હું આમાં ઘરવાળી તો કહી ગયો હવે તમે ઓલી ડુપ્લિકેટ બનાવી છે અમને એમ કહ્યું હાશન છે એલા ભાઈ હવે આ શું લાગી ગયું તમને? તો હાલો ભાઈ આપણે છે ને નીકળીએ. હવે આપણે છે ને ઘેરે પીગા ને ઈ તરત જ ઈ ભેગા છે ને આપણે બાજુના ગામમાં આવી આવ્યા છીએ કારણ કે આમ વાળ તો જોવો એકવાર તમે આવું ડૂસા જેવા થઈ ગયા આવું કેદુના કપાવા કરતા હતા પણ કપાવી જ નતા શકતા પણ આજ તેને થોડીક નવરાઈ મળીને એટલે આજ વિચાર્યું કે હાલો ના વાળ કાપી નાખી કેમ કે આવું વાળ એટલા બધા ઓલા આવું પરેશાન કરતા હતા ને મોટા વાકડીને વકડીને આવું મજા જ નથી આવતી એટલે આવી જશે આપણે કાપવાની દુકાને વાળ તો હાલો આપણે છે ને વાળ કાપી લઈએ. ફાઇનલી મિત્રો આપણે છે ને વાળ કાપી નાખ્યા છે મેં અને એસકાભાઈ બે ભાઈ વાળ કાપી નાખ્યા છે દેખાડતા ભાઈ સારે ફરતી. હા પરફેક્ટ. આપણે ડાયરેક્ટ છે ને આવી જશે આપણે મઢે આવતા આવતા આમ જો અહીં હા વંધારું થઈ ગયું છે. હા વંધારું થઈ ગયું છે ને દી હાથમી ગયો છે એટલે દી હાથમી ગયો એટલે આપણે દેવબત્તી તો કરવી પડે ને એટલે આપણે અગરબત્તી ને દીવો કરી નાખ્યો છે ને આપણે દર્શન એ કરી દીધા છે. આ શું કરે અહીંયા લે 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 એટલે વાગી જાય એલા આ વગાડી વગાડી દે આવડો વાગી જાય લે લે ખા ખા લે લે ખા. તો હાલો ભાઈ આપણી ગાડી થી સ્ટાર્ટ થઈ ગઈ છે ને એસકે ભાઈ થી સ્ટાર્ટ થઈ ગયો છે ભાગું ને ઘરે. મને માથું દુખે ને આવડે એસકે ભાઈ ને માથું દુખે કેમ કે આજ કેટલા આગળ જઈને એવા સફર કરીએ ને એટલે બહુ માથું દુખે આમ બામ બધું પતાવી ને આપણે ભૂઈ જાય એટલે માથું દુખતું બંધ થઈ જાય આમ. તો હાલો આપણે ઘરે ભાગી. દૂધ પીશો હે તું દૂધ પી પપ્પા જો ઘોડીમાં બેસી જા ઉભા આવતા હોય ઘોડીમાં બેસી જા. તું હુઈ ગયો હુઈ ગયો દૂધ પીધું તું પીશો અત્યારે દૂધ પીશો અત્યારે દૂધ પીશો તું દૂધ પીતો કેમ પીતું લે હા એમ પીવાનું આવે એમ પીવાનું હોય દૂધ. તો ભાઈ આવી જશે આપણે સ્ટુડિયોમાં ને યાર બહુ વાંચતો માથું દુખે શું કરું એમ થાય એસકે ભાઈ ને માથું દુખે છે ને મને માથું દુખે છે એ તો ટીકડી પી લીધી છે પણ હું ડાયરેક્ટ આવી જશું આપણે સ્ટુડિયોમાં કેમ કે એડિટિંગ તો બધું કરવું પડશે ને તો એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરી તો જ તમે બધા જોઈ શકશો એટલે એડિટિંગ પહેલાં કરવું પડશે ને પછી હોવું પડશે તો જ નહીં રહેતા હોઈ શકશું નકર ઊંઘ નહીં આવે ત્યારે એડિટિંગ અધૂરું છે ને તો ઊંઘ નહીં આવે કેમ કે ટેવ પડી એડિટિંગ કર્યા વગર ઊંઘ જ ન આવે એટલે એડિટિંગ કરવું પડશે ને એડિટિંગ કરીને પછી હોઈ જાવ બીજું તો હું ને કાર એડિટિંગ થાય ને એમ થાય મને કેમ કે એડિટિંગ જલ્દી થાય ત્યારે હોવાનું મેળવશે ને વાગી જશે અત્યારે 8 વાગી જશે અને 8 જે વાગ્યા ને તા મને તો ઊંઘ આવે પડી માથું દુખતું હોય એટલે ઊંઘ આવતી કે એ તો મને કાંઈ ખબર નથી પણ જે હોય હાલો ભાઈ બ્લોગને છે ને એન્ડ કરી દી. જો તમને વિડીયો પસંદ તો લાઈક કરી નાખજો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળી નેક્સ્ટ બ્લોગમાં. મને ખબર છે એન્ડની હેરકો નથી જોઈ બોલાતો નથી પણ કાંઈ વાંધો નહીં હાલો નેક્સ્ટ બ્લોગમાં મળી તો આવતી. જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરતા જજો બાય.